ગાંધીનગર જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વતન માણસા વિસ્તારમાં પંચાયત ચૂંટણીઓમાં અનેક બેઠકો બિનહરીફ થઈ છે। 3 જિલ્લા પંચાયતની બેઠકો માટે કોઈ પ્રતિસ્પર્ધા રહી નથી। તાલુકા પંચાયતની 5 બેઠકો પણ બિનહરીફ રહી છે અને વધુ 2 થી 3 બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે। આ અંગે ધારાસભ્ય જે.એસ. પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી માણસા કાર્યાલય ખાતેથી 15 એપ્રિલના બપોરે 1 વાગે નિવેદન આપ્યું હતું। માણસા તાલુકાની અંદર ટોટલ 7 જિલ્લા પંચાયતની સીટો છે, એમાંથી 3 સીટો બિનહરીફ થઈ છે, એટલે અમે લગભગ 45% તો બિનહરીફ થયા છીએ। સાથે સાથે તાલુકાની પણ 5 સીટો બિનહરીફ થઈ છે। આ માટે અમારા સહસંયોજક પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી અને સમગ્ર અમારી સંગઠનની ટીમ, જિલ્લાના પ્રમુખભાઈ શ્રી અનિલભાઈ અને તમામ અમારા હોદ્દેદારશ્રીઓ અને આખા ભાજપની ટીમે આની અંદર કામ કર્યું છે। અને સાથે સાથે કોઈને દાગ ધમકીથી આ કોઈ બિનહરીફ નથી થઈ। સામેવાળા ઉમેદવારોએ પણ સ્વૈચ્છિક એમની ઉમેદવારી પાછી ખેંચી છે। એમને પણ આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કામોની અંદર એમને પણ સહકાર આપવા માટે સ્વૈચ્છિક એમની ઉમેદવારી પાછી ખેંચી છે। માણસાએ આદરણીય દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માદરે વતન છે અને આ વિસ્તારની અંદર છેલ્લા 3 વર્ષની અંદર જે કામો થયા છે, ફોરલેન રોડ હોય, નદી ઉપરના બેરેજ હોય, 425 બેડનું હોસ્પિટલ હોય કે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન હોય, સ્પોર્ટ્સ સંકુલ હોય, એ ઘણા જ વિકાસના કામો થયા છે। ગામે ગામ પ્રાથમિક શાળાઓ પણ નવી બની ગઈ છે, ગામે ગામ ગેસ કનેક્શન પણ આપ્યા છે। એમ આખા વિસ્તારની અંદર જે કામો થયા છે એના લીધે જે લોકજુવાળ છે એ પણ ભાજપ તરફી છે અને સામેવાળા મિત્રોને પણ સમજાવ્યું છે કે આપણે ભાજપને સમર્થન આપવું જોઈએ અને એ રીતે જ આજે 3 સીટો બિનહરીફ થઈ છે। એના માટે હૃદયથી જે મિત્રોએ ઉમેદવારી પાછી ખેંચી છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આ કામની અંદર જે અમારી ટીમે પણ અથવા એમના સમર્થકોએ પણ જે ભાગ ભજવ્યો છે એમનો સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। નમસ્તે। આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે અત્યાર સુધીમાં 3 જિલ્લા પંચાયત સીટ માણસા તાલુકાની અને 5 તાલુકા પંચાયતની સીટો બિનહરીફ થઈ છે। આ એક વિચારધારાની લડાઈ હતી। એમાં રાષ્ટ્રવાદી અને વિકાસની વિચારધારા સાથે સમજાવટથી સામેના પક્ષોએ એમની ઉમેદવારી પરત ખેંચી અને વિકાસની વિચારધારામાં સંમેલિત થવાની એમની વાત, એના કારણે અમે સફળ થયા છીએ। સાથે સાથે અમારી જે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ છે, આદરણીય રમેશજી અમારા પ્રમુખ હોય કે જિલ્લાના અધ્યક્ષ અનિલભાઈ હોય, એમને જે રસ્તો બતાવ્યો એમના સલાહ સૂચનથી અમે આ પરિણામ લાવી શક્યા છીએ। અત્યારે હાલમાં પણ 3-4 તાલુકા પંચાયતની સીટમાં વાટાઘાટો ચાલી રહી છે। લગભગ 3 વાગ્યા પહેલાં પ્રયત્ન એવું કરીશું કે હજી પણ 2-3 સીટો આપણી નીચેની તાલુકા પંચાયતની બિનહરીફ થાય। સાથે સાથે આ વખતે જે ટીમ કામે લાગી હતી કે ભાઈ ચૂંટણી લડવા જ નીકળ્યા હતા, સામે 2 પક્ષોએ ચૂંટણી થાય, એક જીતે એક હારે, પણ અમને પોતાને અંદરથી એટલો કોન્ફિડન્સ હતો કે તાલુકા પંચાયતની 26 અને જિલ્લા પંચાયતની 7 સીટો ઉપર અમે ભાજપનો ભવ્ય વિજય મેળવીશું। એ તાકાત અને વિશ્વાસ સાથે નીકળેલા કાર્યકરો આજે લગભગ ઘણી બધી સીટો બિનહરીફ કરીને બતાવી દીધું કે ભાઈ અમારો કોન્ફિડન્સ ખોટો નહોતો અને જે પણ સીટો ચૂંટણી લડવાના છીએ એમાં પણ ખૂબ સારી લીડથી આ ટીમ કામ કરીને ભવ્ય વિજય 28મી તારીખે મેળવશે। એ વિશ્વાસને સંકલ્પ સાથે અત્યારે અમે બધા કામ કરી રહ્યા છીએ। આભાર।